પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો, એમની વાણી, એમાં કેટલું બધું નૈતિક બળ રહેલું છે, એમાં કેટલી બધી દિવ્યતા રહેલી છે, એ બધી વાતો આપણે ગઈકાલે સમજતા હતા. આપણે પ્રસંગ જાણેલો કે કેલાલ જેવા મોટા જાદુગરને પણ સ્વામીશ્રીના વચને ઘણું બધું વ્યસન મુક્તિ સંબંધી નૈતિક બળ આવી ગયું. આપણે પ્રસંગ જોયેલો કે ઇન્કમ ટેક્સ ઓફ ઇન્ડિયાના ટ્રિબ્યુનલના ચેરમેન કૃષ્ણમૂર્તિ સાહેબને સ્વામીશ્રીના દર્શન અને વાણીથી સત્સંગની સેવા કરવાનો એક ઉમંગ, એક ઉત્સાહ હૃદયમાં ઉભરી આવ્યો. આપણે એ બધા પ્રસંગો પણ જોયેલા કે એ પોતે કેટલા વચનસિદ્ધ પુરુષ છે કે જરડખા ગામમાં ખેડૂતોને મરચી કરવાનું કહ્યું. આજ સવારે જ આવ્યા હતા બધા હરિભક્તો જરડખા ગામના, અને પછી બધા સંતોએ પૂછ્યું કે મરચી કરો છો હજી? તો કે હા થાય છે. એટલે વાત તો બધી સાચી. એ બધી એમની વચન સિદ્ધિની પણ વાતો એ આપણે ગઈકાલે સમજેલા. મોટામાં મોટી વાત એમના વચન, એમની વાણી, એમાં ભગવાનનું એવું દૈવત રહેલું છે. અને સૌથી મોટું દૈવત તો એ છે કે મુમુક્ષુને આધ્યાત્મિક માર્ગે વધુ પ્રેરણા મળે એવા જે શબ્દો, એ શબ્દો ઉત્તમ શબ્દો છે. ઇન્સ્પિરેશન કે મોટિવેશન માટે તો દુનિયામાં ઘણી બધી વાતો થાય છે, એ સાચી છે, સારી છે, જરૂરી છે. પણ એનાથી પણ વિશેષ આધ્યાત્મિક માર્ગે કોઈ સાધકને વધારે દ્રઢતા થાય એવા જે શબ્દો, એવા જે વચન, એની કિંમત વિશેષ છે. 1991ની સાલમાં એક પ્રસંગ એવો બનેલો કે હિમાલયમાં એક સત્યાનંદ નામના સંત છે, તપ કરતા હતા. પોતે મૂળ વેસ્ટ બેંગાલમાં IAS ઓફિસર હતા, પણ વિચાર મનમાં એવો રહેતો કે જેમ ભગવાન રામ, ભગવાન કૃષ્ણ એ પૃથ્વી ઉપર પધાર્યા ને બધા એમના જે તે સમયે ભક્તોને એ દર્શન સમાગમનો લાભ મળ્યો, અને ઘણા બધા ઋષિ મુનિઓએ તપે કરીને પણ ભગવાનને પ્રસન્ન કરીને દર્શન કર્યા છે, તો મારે પણ તપ કરીને ભગવાનને પ્રસન્ન કરવા. એટલે IAS તરીકે ત્યાંથી રાજીનામું આપીને એ બંગાળથી હિમાલય ગયેલા. ત્યાં ગંગોત્રીમાં 1 વર્ષ રહ્યા. ખૂબ કઠિન તપશ્ચર્યા એમને આદરી. પછી એમ થયું કે જેમ છે તેમ સાધના થતી નથી, એટલે ગંગોત્રીથી ઉપર તપોવન જગ્યા છે, ત્યાં પોતે ગયા. અને ત્યાં 17 વર્ષ સુધી જબરજસ્ત સાધના કરી કે આ આંખે કરીને મારે ભગવાન કૃષ્ણના દર્શન કરવા છે. એમની સાધનાની બધી વાતો સાંભળીએ તો આપણને એમ થાય કે આ જમાનામાં, આ યુગમાં આવું થઈ શકે? એક તો 17 વર્ષથી એમણે મૌન પાડેલું, એક શબ્દ બોલેલા નહીં. આપણે 2 કલાક મૌન પાડવાનું હોય તો એ મૂંઝવણ થાય. 17 વર્ષથી મૌન પાડેલું. પછી રોજ સવારે 4 વાગે ઉઠવાનું, ઠંડા પાણીએ સ્નાન કરવાનું. શિયાળામાં તો હિમ હોય તો આજુબાજુથી ક્યાંક લાકડા લઈ આવે ને અગ્નિ પ્રગટાવે અને બરફનું પાણી થાય, પછી એમાંથી નાવાનું. 17 વર્ષથી એમણે અનાજ નહીં ખાધેલું, ફક્ત ફળ ફૂલ ઉપર રહેલા. રોજ 2 કલાક સવારે ભગવાન કૃષ્ણના જે ચરિત્ર શ્રીમદ ભાગવતમાં છે, ચરિત્રની માનસી દર્શન એ કરવાના. પછી રોજ 1,00,000 મંત્ર ઓમ શ્રી કૃષ્ણાય નમઃ એના જપવાના. 1,00,000 મંત્ર એટલે લગભગ 1000 જેટલી માળા થઈ. રોજ 1000 માળા ફેરવવાની. આપણે પૂજામાં 5 માળા ફેરવવાની હોય તો આમ 5મી માળા પૂરી કરતા કરતા આમ શ્રદ્ધા 4થી માળા થાય ને તો અંદરથી અવાજ આવે, ઊભો થા, ઊભો થા. તપની માળા કરવા ઊભો થા. 4થી માળા તો અવાજ આવવા માંડે.
અને 6 દંડવત કરવાની મહારાજની આજ્ઞા છે, તો ચોથો 5મો દંડવત આવે તેમ થાય કે હવે આમ કેટલા થયા, પૂરું થયું કે નહીં? આ તો રોજ 1,00,000 મંત્ર ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. આવી કઠિન તપશ્ચર્યા, પણ અંતરમાં વાસના સંબંધી સંકલ્પ વિકલ્પ એ નીકળ્યા નહીં. થોડા ઓછા થયા પણ સંપૂર્ણ નાબૂદ ના થયા. એટલે મૂંઝવણ રહેતી હતી કે જ્યાં સુધી આ વાસના છે ત્યાં સુધી ભગવાન દર્શન નહીં દે. ભગવાનનું કરું ને એક વખત આકુળ વ્યાકુળ થઈ ગયા અને ગંગોત્રી સુધી નીચે આવ્યા. ત્યાં 4-5 હરિભક્તો જાત્રાએ ગયા છે. એ લોકોના કપાળ ઉપર તિલક ચાંદલો જોયો અને એના ચહેરા ઉપર એક આનંદ જોયો. એટલે સત્યાનંદજી ત્યાં નજીક આવીને પૂછ્યું કે તમે કોણ છો, કયા સંપ્રદાયના અનુયાયી છો? 18 વર્ષ પછી પહેલી વખત એ મૌન ખોલ્યું. હા, પણ ભગવાનને રાજી કરવા માટે એમની તપશ્ચર્યા મુમુક્ષુતા સાચી હતી, તો ભગવાન તો કોઈ પણ નિમિત્ત ઊભું કરીને યોગ કરાવી દે. પેલા હરિભક્તોએ કહ્યું કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છીએ, BAPS અમારી સંસ્થા છે અને અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. એટલે સત્યાનંદજીને મનમાં તો એમ હતું જ કે ભાગવતમાં ઘણે બધે ઠેકાણે ગુરુની વાત લખી છે, હું રોજ વાંચું છું, હું સાધના કરું છું એ વાત સાચી, પણ ગુરુના આશીર્વાદ, એમનું માર્ગદર્શન, એમનો સમાગમ તો કરવો જ પડશે. એટલે ગુરુની શોધ માટે જ એ પાછા નીચે આવતા હતા. પેલા હરિભક્તોને કહ્યું કે તમારા ગુરુનો ફોટોગ્રાફ તમારી પાસે છે? તે હરિભક્તે પોકેટ કેલેન્ડર ખિસ્સામાંથી કાઢ્યું, વોલેટમાં હતું, અને સત્યાનંદજીને દેખાડ્યું. એટલે પ્રમુખ સ્વામી મહારાજનો આટલો ચહેરો ફોટોગ્રાફ એ જોયો અને એમની આંખો એ મૂર્તિમાં સ્થિર થઈ ગઈ. અને એમણે હરિભક્તોને પૂછ્યું કે અત્યારે આ ક્યાં છે? હરિભક્તોએ કીધું કે અત્યારે મુંબઈમાં દાદરમાં મારું મંદિર છે, ત્યાં બિરાજમાન છે. તો કે લોકોને મળે છે? તો કે 24 કલાક દરવાજા ખુલ્લા જ હોય. તો કે મારે એમને મળવું હોય તો કે તમે ત્યાં જાઓ, દાદરમાં સ્વામિનારાયણ મંદિર છે. તો કે મને ખબર છે, કારણ કે તો IAS ઓફિસર હતા, એટલે એ તો ખાલી એડ્રેસ આપવાનું હોય તો પહોંચી શકે ને. આટલા બુદ્ધિશાળી વ્યક્તિ કે હું પહોંચી જઈશ દાદરમાં સ્વામિનારાયણ મંદિરે, મુંબઈ પહોંચી જઈશ. પછી એમણે હરિભક્તોને કહ્યું કે આ પ્રમુખ સ્વામી મહારાજ છે ને, એમના ભાલ પ્રદેશમાં, એટલે કે એમના કપાળ ઉપર બ્રહ્મનું તેજ છે. તમને કદાચ નહીં દેખાતું હોય, પણ મને દેખાય છે. આ બ્રહ્મનું તેજ છે ને, સામાન્ય સાધકને ના આવે. કોઈ સિદ્ધ હોય ને એને પણ શક્ય નથી, પણ કોઈ અનાદિ સિદ્ધ હોય ને, જન્મજાત સિદ્ધ પુરુષ હોય ને, એના ભાલ પ્રદેશમાં આવું બ્રહ્મનું તેજ હોય. મારે એમને દર્શન કરવા છે. અને મુંબઈ આવ્યા. બાપાને થોડી વાત કરી, પછી કહ્યું મારે વ્યક્તિગત મળવું છે. અને સાંઈ બાપાએ પણ એમની મુમુક્ષુતા જાણી લગભગ 45 મિનિટ ખાનગી વ્યક્તિગત મુલાકાત આપેલી. એમણે કહ્યું કે સ્વામી મારી સાધનામાં ખામી ક્યાં છે? સ્વામી કે કોઈ ખામી નથી, તમે શ્રદ્ધા રાખજો. કે મને આ દેહ કરીને ભગવાન કૃષ્ણના દર્શન થશે કે નહીં? સ્વામી કે થશે. તો કે મારે માથા ઉપર હાથ મૂકીને મને આશીર્વાદ આપો કે થશે, અને મને તમારા શિષ્ય તરીકે સ્વીકારો. બાપાને બહુ જ એમણે આગ્રહ કર્યો. સ્વામી તો આમ બહુ જ મર્યાદામાં રહે. અમને બધા એમના શિષ્ય સંતોને માથે હાથ મૂકવો હોય તો મૂકે, પણ બહારના બીજા સંપ્રદાયના તો નાનામાં નાના સાધુ હોય ને, તો એ સ્વામી બહુ જ મર્યાદામાં રહે. પેલા દંડવત કરે ને તો સ્વામી આમ નીચે નમીને થોડા એમને આમ હાથ જોડીને પગે લાગે, પણ માથે હાથ તો મૂકે જ નહીં. બહુ જ જે આધ્યાત્મિક વિવેક કહેવાય મોટા ધર્મગુરુમાં, એ અતિશય સ્વામીશ્રીમાં છે. એટલે સત્યાનંદજીએ કીધું મારા માથા ઉપર હાથ મૂકીને મને તમારા શિષ્ય બનાવો. એટલે સ્વામી એમને વર્તમાન પણ ધરાવ્યા. સ્વામી કે તમને ભગવાન સ્વામિનારાયણનો આશરો થયો છે અને તમને ભગવાનના દર્શન થશે. તો કે કઈ મૂર્તિનું ધ્યાન કરું? અત્યાર સુધી હું ભગવાનની લીલાનું ધ્યાન કરતો હતો, માનસી કરતો હતો. મને મૂર્તિ દેખાડો. કઈ મૂર્તિનું ધ્યાન કરું? બસ બાજુમાં પેલું 3-in-1 મૂર્તિ હતી પૂજન માટે બાપાની બાજુમાં. સ્વામી કીધું કે આ મૂર્તિ તમે રાખજો, અને આમનું, એટલે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ દેખાડીને સ્વામી કહ્યું કે આમનું ધ્યાન કરજો. એટલે બાજુમાં વિવેક સાગર સ્વામી બેઠા હતા, એમને નિરૂપણ બરોબર કર્યું પછી કે આ જે છે ને એ આ છે અત્યારે ત્રીજી મૂર્તિ. હા, પોતે બેઠા છે એ જ. એમનું ધ્યાન કરજો, અમે બધા પણ એમનું ધ્યાન કરીએ છીએ, એટલે બધી સિદ્ધિ થશે.
એટલે એમને ખૂબ સંતોષ થયો કે વાત તો સાચી છે, શ્રીમદ ભાગવતમાં પણ ભગવાન પ્રગટ હોય, ભગવાન જેવા સંત પ્રગટ હોય એની વાતો લખેલી જ છે. પોતે બહુ પ્રસન્ન થયા, બહુ રાજી થયા અને છેલ્લે સ્વામીને દંડવત કરીને કહ્યું કે સ્વામી મને વચન આપો કે મને આને આ દેહે ભગવાનના દર્શન થશે, તમે બોલશો ને તો મને શ્રદ્ધા રહેશે. તે વખતે સ્વામીશ્રીએ બહુ જ કૃપા કરીને એમના મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું કે અમે ભગવાનને પ્રાર્થના કરશું, ભગવાન તમને દર્શન દેશે. આ વચનની કિંમત કેટલી! 17-18 વર્ષ સુધી સાધના કરતા હોય પછી પણ આમ કદાચ સ્પિરિચ્યુઅલ ફ્રસ્ટ્રેશન કહેવાય એને, આધ્યાત્મિક આકુળતા વ્યાકુળતા થઈ જાય. એ સ્પિરિચ્યુઅલ ફ્રસ્ટ્રેશન પણ એક બહુ જ મોટું ડેમેજ લાવી શકે ઘણા વર્ષો પછી. એમાંથી એ પસાર થઈ રહ્યા હતા, એ પરિસ્થિતિમાંથી. એ વખતે સ્વામીશ્રી સાથેની અલ્પ મુલાકાત, એ જાણતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજે પોતે જે, એટલે કે મેં સત્યાનંદે મેં જેવી સાધના કરી છે એમાંથી 1% પણ પ્રમુખ સ્વામી મહારાજે કંઈ કરી નથી. ખ્યાલ આવ્યો? 1% પણ કરી નથી. પણ જેમ લૌકિક માર્ગમાં ઘણા હોય, બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન, જન્મજાત એ રોલ્સ રોયસમાં અને મર્સિડીઝમાં જ ફરતા હોય, કારણ કે બિરલાના ઘરે જન્મ્યા હોય. જેમ જન્મજાત ધનિક હોય એમ ઘણા બધા આધ્યાત્મિક માર્ગે જન્મજાત ધનિક હોય. એને સાધના કરીને સિદ્ધ ના થવાનું હોય, એ પોતે અનાદિ સિદ્ધ જ હોય. એવું એમને મહિમા સમજાઈ ગયો એટલે મોટા પુરુષની કૃપા થઈ ગઈ. જો સ્વામીશ્રીના વચનમાં કેટલું બધું તેજ છે કે આવી કક્ષાની એક આધ્યાત્મિક વ્યક્તિને પણ એવી જીવનમાં પરિસ્થિતિ આવે ત્યારે સ્વામીના શબ્દો, પ્રમુખ સ્વામી મહારાજના વચન એને સ્થિરતા આપી શકે છે. તો આ એમના વચનની કિંમત છે. એટલે સ્વામીશ્રીના વચનમાં આવું તેજ છે, આવી દિવ્યતા છે, આવી પ્રેરણા છે. એમણે આપણને વર્ષોથી માર્ગદર્શન જે આપ્યું છે એ માર્ગદર્શન પ્રમાણે આપણે આપણું જીવન જીવીએ તો ચોક્કસ સુખી થઈએ. અને એમના સ્વરૂપ સંબંધી પ્રતીતિ એ સાથે સાથે હોય તો એ વચનની સિદ્ધિ, વચનને અનુસરવાની શક્તિ એ આપણામાં વિશેષ દ્રઢ થતી હોય છે.